LIBFGCC કોલિંગ 2025 લોહાણા ઉદ્યોગ સાહસિકો તથા વ્યાવસાયિકો માટેનું એક વૈશ્વિક બિઝનેસ સમિટ શ્રી લોહાણા મહાપરિષદ LMP ના નેજા અંતર્ગત લોહાણા સમાજમાં બિઝનેસ નેટવર્કિંગ સહયોગ તથા રોકાણની તકો માટે વૈશ્વિક મંચનું નિર્માણ કરવા સેક્શન 8 બિન નફા કંપની તરીકે લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ LIBFની સ્થાપના કરાઈ હતી. ફક્ત એક બિઝનેસ ફોરમ કરતાં વધુ LIBF વંચિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય તથા જરૂરિયાતવાળા લોકો માટે મેડિકલ સહાય માટે વધારાના ફંડનું નિર્દેશન કરે છે, જે સમાજના કલ્યાણમાં અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. યુગાન્ડામાં આફ્રિકા કોલિંગ 2023 સમિટ તથા ગાંધીનગર, ગુજરાતમાં LIBF એક્સપો 2024ની શાનદાર સફળતા પછી LIBF GCC કોલિંગ 2025નું આયોજન 13મીથી 16મી એપ્રિલ 2025 સુધી દુબઈ, UAEમાં કરવામાં આવશે. આ ખાસ કાર્યક્રમ વિશ્વભરમાંથી 1000મી વધુ બિઝનેસ લીડર્સ, વ્યાવસાયિકો તથા રોકાણકારોને એકસાથે લાવવા માટે તૈયાર કરાયો છે, જે અપ્રતિમ નેટવર્કિંગ તથા વેપારની તકો પ્રદાન કરશે. બધાને જય જલારામ. સતીશ વિટલાણી, પ્રેસિડેન્ટ લોહાણા મહાપરિષદ એન્ડ ચેરમેન લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ LIBF. થોડું ઘણું હું તમને એક સંક્ષિપ્ત કહું તો લોહાણા મહાપરિષદ જે છે એ વિશ્વ સંસ્થા છે. આખા વર્લ્ડના જેટલા બી મહાજનો છે એની અપેક્સ બોડી છે, અને લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે એ આખું એક લોહાણા મહાપરિષદનું જ એક અંગ છે, જે આ બધી એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન્સ જે છે એ છેલ્લા 3 વર્ષથી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. વિશ્વ લોહાણા મહાપરિષદ દ્વારા સતત 3જા વર્ષે આ LIBF દ્વારા મીટ થઈ રહી છે. અગાઉના 2 વખત ખૂબ જ સારો અને સુંદર પ્રતિસાદ મળ્યા બાદ આ 3જા વર્ષે થઈ રહી છે, અને ખૂબ જ સારી રીતે આ લોહાણા સમાજને બિઝનેસમાં અને બધી રીતે જે રીતે લોહાણા સમાજ જે બિઝનેસ માટે જે એની લોહીમાં છે એને વધારેમાં વધારે બિઝનેસ મળે અને વધારેમાં વધારે લોહાણા સમાજ આગળ આવે એટલા માટેનો આ પ્રયત્ન છે. અને આ ખૂબ જ સુંદર રીતે આ 2 વર્ષ થયા અને 3જા વર્ષે પણ ખૂબ જ સુંદર સપોર્ટ મળી રહ્યો છે. અને ઘણા અહીં હું મારા ફાધર નીતિનભાઈ રાયચુરાના પ્રતિનિધિ તરીકે છું. He is one of the board member અને active in Lohana Mahaparishad as well as Lohana Business Forum. He is actively engaged into organizing this entire event. આની પહેલાના બંને ઇવેન્ટમાં હું સહભાગી રહ્યો છું, બેનિફિશિયરી રહ્યો છું, અને બંને ઇવેન્ટની સક્સેસ માટે થઈને એકમાત્ર વસ્તુ કહી શકાય કે દરેક ઇવેન્ટમાં લોકોની સંખ્યા વધતી રહી છે. પહેલી ઇવેન્ટમાં આવ્યા બધા જ લોકો બીજી ઇવેન્ટમાં આવ્યા અને એના કરતાં ડબલ માત્રામાં બીજા લોકો બી જોડાયા. આજની ઇવેન્ટની સંખ્યા જે એની પ્રીએમ્પ્ટ ઇવેન્ટ છે એની રૂપરેખા મેળવવા માટે લોકો આવ્યા છે, એમાં બી આટલી બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે. સો ઇટ મીન્સ ઇટ ક્લિયરલી સેઝ ઇટ સક્સેસ સ્ટોરી.